લાસ્ટ રાઉન્ડ. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને સવારના. તો આપણે અત્યારે લાઇબ્રેરી જવા માટે નીકળી ગયા છે. અનસભાઈ ક્યારના આવીને ઊભા અને યુવરાજભાઈ પાછળ આવી રહ્યા છે. તો યુવરાજભાઈ કહે છે કે નવા વર્ષના છે ને ગવર્મેન્ટ અધિકારી બની જાય અને સારી પોસ્ટ ઉપર છે ને સારી સેલેરી ઉપર. શું કહેવું? સેલેરી બી સારી હોવી જોઈએ અને સાથે સાથે ગવર્મેન્ટ અધિકારી બી હોવા જોઈએ. તો અનસભાઈ કોની વેટ કરો છો ભાઈ? ગાડી ચલાવવાની છે તમારે. પેલો બેઠો ઊભો વા ગાડી હાક ચાલ ગાડી બેઠા यहाँ આવી જાય એમ કહેતા પેલો ખૂણામાં લઈ નો આના રોજ આવો નીકળી લે એના ખૂણામાં નો મોહરમાં મને ઠોકી દેવાનો કેરા ઠોક દેવાનો તો આપણે કહીએ તો હરામ પાણી ના તો ભાઈઓ આપણે ફાઇનલી નીકળી ગયા છે હવે આ રૂમ પરથી. અને લાઇબ્રેરી આજે નવું વર્ષ છે તો નવા વર્ષના કંઈ નહીં આપણે એન્જોય નહીં કરવા. શું કેવું? સાંજે એન્જોય કરી લીધા. હવે લાઇબ્રેરી આપણે ફટાફટ હવે સ્પીડોમીટર નાસ્તો લેતા હતો હું સાલ લીજે સાલ દો ને 3 નાની હાલ દો. તું ભાઈઓ સા પી અને પછી આપણે નીકળીએ લાઇબ્રેરી જવા માટે. આજે બી એવું લાગે છે કે બેસવા મળે નહીં, જગ્યા મળવાની સીટ ફૂલ થઈ ગયા છે બધી. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે ચા પીવા લેતા આવતો હું લાવવાનું હતું બિસ્કિટ લેતા બિસ્કિટ અનાન મોકલ ને પણ અના લે આવે. નાસ્તામાં આપણે આવી ગયું છે છા છે, એની સાથે મીઠા મિક્સ છે અને ગાંઠિયા છે આપણી જોડે. અને યુવરાજભાઈ ગયા છે ત્યાં આગળ પાર્લે લેવા માટે. તો એ આવે એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ ચા પીવાનું અને પછી આપણે જે નીકળીએ લાઇબ્રેરી જવા માટે. અહીંયા છે લાઇબ્રેરી. અહીંયાનું વાતાવરણ અને વ્યૂ જોરદાર છે નહીં? દેખા વડલા સાઈડમાં ત્યાં બી એક વડલો મસ્ત લાગે. વડવાઈ બી નીચે આવી રહ્યા બધા. અને આ છે લાઇબ્રેરી. આમાં ગર્લ્સ રીડિંગ કરે છે અને પેલી સાઈડ લાઇબ્રેરી છે એમાં અમે કરીએ છીએ. પણ આમાં ઘણી બધી ઓફિસો પણ છે સેક્ટર 21માં હે ને. અને ગાડીઓ દેખો. આજે પણ એવું જ લાગે છે બેસવાની જગ્યા નથી મળવાની. પણ ત્યાં સુધી આપણે અંદર જઈએ અને 1-2 સીટ ખાલી હોય તો પછી બેસી જઈશું હે ને. તો જોઈએ. ચલો ફટાફટ. અનસભાઈ બાઇક મૂકવા ત્યાં ગાડી ગયા છે. ત્યાં બાઇક મૂકી આવે એટલે પછી આપણે અંદર એન્ટર થઈ જઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર આટલા સંભલ પડ્યા છે અને ઉપર ફર્સ્ટ ફ્લોર પર પણ દેખી લેજો તમે. એવું બરાબર બંધ કરે કે પાણી જઈ રહ્યું ખીસ લે. તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા રૂમ પર અત્યારે. અને આવીને અત્યારે હું છે ને 2 સાફ સફાઈ મેં કરી નાખી છે અત્યારે. અને આપણા એન્જિનિયર સાહેબ અત્યારે મરચાં વાટી રહ્યા છે. તો થોડું મદદ કરે છે બધા લોકો. આજે હું શાક બનાવું છું અને યુવરાજભાઈ રોટલા બનાવે છે. અનુજભાઈ ગયા છે પેલી સાઈડ. અમે જમવાનું બનાવી દઈએ. બેરાના પારી કામ કરાવી છું. શાંતિ રાખ કે શાંતિ રાખ. શાંતિ કોણ શાંતિ રાખે? કકડા પડા પડે છે બેન. માસ્ટર આવી ગયા સાહેબ? યસ મેં આ ગયા. બીજું અત્યારે આપણે જઈ રહ્યા છે
નરેશભાઈ સાથે દોડવા માટે. તો નરેશભાઈ દોડશે અને એમની સાથે હું જઉં છું. બોલો નહીં દેખાય રે, નહીં દેખાય એ કાચ છે, બહારથી દેખાય છે પણ આ દેખાય કરું ને કઈ દેખાય ચોખ્ખું દેખાય ચોખ્ખું છે ખબર પડી ગયો સોળ નાખે છે. નીકાળ બાઈક ચાલ. તમે જોઈ શકો છો આ લાસ્ટ રાઉન્ડ છે. તો આ રાઉન્ડ મારી અને પછી આપણે નીકળી આવે તો નીકળી આવે. હા નરેશભાઈ 2 રાઉન્ડ મારે છે રોજ. તો આજે હું આવ્યો છું, કાલે આપણે પણ 2 રાઉન્ડ મારીશું. તો જઈએ હવે રૂમ પર. તો ભાઈઓ નરેશભાઈએ 2 રાઉન્ડ મારી દીધા છે અને ગ્રાઉન્ડ વિશે નરેશભાઈ કહે છે. બોલો નરેશભાઈ. બહુ મોટો ગ્રાઉન્ડ હતો જેમાં તો આપણે થાક્યા તો નહીં, પણ શરૂઆત કરી 2 દિવસથી એટલે ખાલી 2 રાઉન્ડ જ માર્યા. ધીરે ધીરે સ્ટાર્ટ કરશું આપણે. તું તો રોજ આવે છે ને? પણ ના, પણ રનિંગ તો આજથી કાલથી સ્ટાર્ટ કરી મિત્ર. બરાબર. તો અહીંયા આગળ પુલ આઉટ કરીએ છે ને? હવે પુલઅપ્સ કરશું આપણે. પુલઅપ્સ. હા, તો પુલઅપ્સ કરી અને પછી આપણે જઈએ. હવે કંઈક નાસ્તો કરવા જઈશું કે પછી ડાયરેક્ટ રૂમ પર કરે? देखते हैं अभी ये हो जाने दे भाई. ઓકે મેરા ભાઈ, આપકો તો ગરમી હો ગઈ. અત્યારે આપણે નરેશભાઈ સાથે પેલી બાજુ ત્યાં પેલા કાકા કાકો છે ને લાસ્ટમાં. તો આજે અત્યારે આવ્યા છે આપણે શાકભાજી લેવા માટે પેલી બાજુ લાસ્ટમાં. તો વેજીટેબલ લઈ અને પછી જઈશું. કસરત કરવા માટે આવ્યા હતા પણ સાથે સાથે વેજીટેબલ પણ લઈ લઈએ. કાકોને મને લાગશે કોબી લીધી છે આપણે અને 20 રૂપિયાના કેળા લઈ લીધા છે. કર્યા આપણે તો આટલું શાકભાજી લીધું છે. 100 રૂપિયાનું શાકભાજી જોવો. હા આટલું આવી જશે. તો નીકળી આવે. ચાલો ગાડી નીકાળો. સાહેબજી ફાઇનલી આપણે પહોંચી ગયા છે અત્યારે પાર્ક 3માં વંદે માતરમ રૂમ પર. એપાર્ટમેન્ટ બહુ મોટા છે. કેટલા એપાર્ટમેન્ટ છે અહીંયા? 10 એપાર્ટમેન્ટ. 10 એપાર્ટમેન્ટ પબ્લિક કેટલી બધી રહેતી હોય? 280 મકાનો છે. હા હા, 10 એપાર્ટમેન્ટ છે અહીંયાના. 380 ફ્લેટ છે ને? 380 ફ્લેટ છે ટોટલ. તો તમે અંદાજો મારો કે એટલે પબ્લિક રહેતી હશે અહીંયા. ચાલો નરેશભાઈ. 29માં 3000 પબ્લિક મરી ગયા. ગવર્મેન્ટ અધિકારી બધા ગાંધીનગરમાં જ રમાડે. તો બધા 3000 અધિકારીઓ અલગ અલગ સેક્ટરમાં હોય ને યાર. એમ અલગ અલગ સેક્ટરમાં હોય ને બધા. ના એટલે એમ સેક્ટર અલગ અલગ હોય ને એમ. એટલે સેક્ટર એટલે હું શું કહેવા માંગુ, ડિપાર્ટમેન્ટની વાત કરું. તો લિફ્ટ આપણે અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતી. આ બોલાવી દીધી ઉપર કોઈ કે. હવે ચાલ ફાઇનલી આપણે આવી ગયા રૂમ પર અત્યારે. અને હવે જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરી છું. હવે શું કરો તમે? મકાઈનો બાંધી દો તો રોટો બનાવો. અડધું ખાઈ જાય બધા. લાવા રોટલી બની ગઈ છે ફાઇનલી. અને આપણે શાક વગાડશું અત્યારે. ખબર નહીં જેવું આવે એટલું ખાઈ લેશે ભાઈ. એટલે ભાઈ લોકોએ રોટલી બનાવી અને મેં શાક બનાવ્યું છે. એટલે શાક બની જાય પછી જમવાનું સ્ટાર્ટ કરીશું આપણે. અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ. મળે જોઈએ નવા બ્લોગમાં. આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.